ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે ઘણા ટાઈમથી આપણે યુટ્યુબ ઉપર વ્લોગ નહીં આવતા હતા. એનું મોટામાં મોટું કારણ એ હતું કે આપણી ચેનલ ડીમોનિટાઈઝ થઈ ગઈ હતી અને 3 મહિના પછી ફરીથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. તો હવે ડેલી વ્લોગ પાછા આપણે શરૂ કરીએ છીએ અને આપણી ચેનલનું નામ હતું ધ એફડી ઝોન. એને ચેન્જ કરીને આપણે ફેનિલ પ્રાચી કરી દીધું છે. તો ચેનલને લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો. ચાલો ઘરે જઈએ અને વિડીયો કન્ટિન્યુ કરીએ. અને હા, આજના વિડીયોમાં મજા આવવાની છે, તો છેલ્લે સુધી વિડીયો જોજો. આ કરસ અને શ્રીફળ લઈને જઈ રહ્યા છે. મને એવું લાગે છે કે આ સપ્તશૃંગી જાય છે, કારણ કે જે બહાર ડીજે વાગે છે એની અંદર સપ્તશૃંગી માતાનું છે તે ભજન વાગે છે. જય માતાજી, જય સપ્તશૃંગી માં. મયુરેશ આ ગયે હું કે હાના હારો ફોન કર્યા કરે? હું બનાવ્યું હું વઘારેલો રોટલો. તને એવો ખબર નથી કે ઘરે જમવામાં શું બનેલું છે? બોલ. મને ખબર છે તો જ કીધું ને. તું એ વઘારેલો રોટલો કીધો. વઘારેલો રોટલો કાલે રાતના બનાવલો હતો. પછી અમે બી અત્યારે ખાતા જ છે. અચ્છા, અત્યારે ખાતા છે તેનો વાંધો નહીં. પહેલા બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે આટલા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો તો બી હજુ તારા કઈ ઠેકાણા પ્રાચી છે નહીં, બરાબર? કારણ કે પહેલા બી આવું જ હતું, હજુ બી આવું જ છે. જમવાનું બોલ કોણે બનાવ્યું? મમ્મીએ બનાવ્યું ને. એટલે ખબર કેવી રીતના હોય કે જમવામાં બનેલું શું છે? એની વાત જ નથી. આપણે રસોડામાં એન્ટર થયેલા હોય તો ખબર પડે ને આપણને કે જમવામાં બનેલું શું છે. એ તારા હારું બનાવલું છે અમે. બરાબર. હું ટામેટા બટાકાનું શાક ને રોટલી. અચ્છા, સ્પેશિયલ. રાતના ખાધું ને તે દિવસના ચલવી લેવાનો વાંધો નથી, પણ હવે એકને એક ખાઈને માણસ થાકે કે નહીં. એટલે મમ્મીએ વિચાર્યું કે ચાલ મારા પોયરાને શાક રોટલી બનાવીને ખવડાવો. ને મારું બૈરું કે વઘારેલો રોટલો જ ખાઈ લે. બોલ, હવે આ બૈરું કેટલું કામચોરો હે, કેટલું કામચોરો હે આ બૈરું. ખાઈ લે, ચાલ ખાવામાં ધ્યાન આપ. હું કેમ આવ્યું? સાચી વાત ને? કામચોર છે એમ કહી દે. લગ્ન નહીં કરવા મારે. કામચોર કામચોર આમાં કહી દે. પ્રાચી કામચોર છે કહી દે. ભાભી કામચોર છે કે કામ નહીં કરતા. મારી બહુ કામચોર છે એમ કહી દે. એક નંબર કામચોર. ઓલા હવારનું ચાર્જમાં મૂકેલું છે, ચાર્જ થઈ ગયો હોય ને તો બી આ લોકો ચાર્જિંગમાંથી કરે નહીં. જોઈ લો, 100% ચાર્જિંગ કમ્પ્લીટ છે. તો હા, આ લોકો કેવું કે ચાર્જિંગમાં એક લગાવી તો દે ભાઈ, કરવાની વાત નહીં. ઓલા ચાર્જમાં લગાવી દે પણ કાઢે કોણ એને ચાર્જિંગમાંથી? ચાટ થઈ જાય એટલે કાઢી દે. ભાઈ 100% થઈ ગયું. હમણાં કાઢ્યું મેં. જમવામાં છે આજે ટામેટા બટાકાનું શાક અને રોટલી. હું કેમ મયુર, કેવું બનાવેલું છે? ભાભીએ બનાવે એટલે નથી મજા આવતી. મમ્મીએ બનાવેલું છે એલા તું. રોજ ખાઈને આવે પાછા એમ કે સારું છે મમ્મી અહીંયા છે નહીં. બનાવે નહીં તારું કોઈ દાડે જમવાનું. શેરી અરે ભાઈ, બચી ગયો. મેં બોલ્યો ના, કે કેવી ભાભી દેવા? બનાવે ને તે નથી સારું બનાવતા એમ હા એટલે આજે સારું બનેલું છે એમ. પણ તું ના, બનાવે ના, ને, ના, 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 તું બનાવે ને ત્યારે નહીં સારું એમ. આજે જમવાનું એક નંબર છે. મમ્મી આ લોકોએ તમે રસોઈ કરી તો એમ કે મળી ગયો કે પેટમાં દુખવા માંડ્યું મને. હા મમ્મી, તારું નામ મફત તો લેતી છે. ના ના, મમ્મી બનાવે તો સારું બનાવે એમ. કે પ્રાચી બનાવે તો નહીં મજા આવે એમ. મેં એવું બોલ્યો કે પાછી ભાભી બનાવે તો મજા નથી આવતી ઉલ્લું ખાવાની. બનાવે હવે. એટલે મને ઉલ્લું બનાવે કે હા, હા. તને નહીં. અચ્છા, આ લોકો બનાવતા છે. ના 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 સાચી વાત છે. કઈ નહીં બે વિડીયો માણસ સાચા ને એક માણસ જૂઠું હોય. વ્લોગમાં આપણે જોઈ લેવું પછી જોઈ બોલાવે લેવાનું, ને. તો જોઈ લેવાનું, સાચી વાત હવે તું ભૂખો થા. ખાવામાં શાક રોટલી છે, પણ આ લોકો બધી ખીચડી કલાક લઈને એવું લાગતું છે. એમની મમ્મી આખો દિવસ શું કરે? આખો દિવસ શું કરે? ફર્નિચર જોહે, કપડા જોહે, રમકડા જોહે, ખાવાનું જોહે. આખો દિવસ એક જ કામ. ખાવાનું ને કપડાં જોવાનું બસ બીજું કઈ બસ નહીં. બીજું કઈ જોવાનું એની પાસે ટાઈમ જ નથી. સમજ પડી કે નહીં? શું કે આપણે રીલ બનાવીએ, રીલ કોઈ દિવસ જોવા રાજી નહીં મળે. પ્રાચીની રીલ મેં શૂટ કરું, મેં એડિટ કરું, મેં પોસ્ટ કરું, બધું મેં જ કરું. ખાલી એને ઓપન કરીને જોવાનું, તેની પાસે જોવાનો હો ટાઈમ નહીં મળે. બોલ, વાહ ક્રિએટર વાહ. ખાવાનું જતું રહે, કપડા હારા હારા અંદર જોવાના જતા રહે, પછી હું કરું? દોડા તો જો. सांसों को दौड़ा दिखाती हुई ये औरत और कोई नहीं बटकी है बटकी. ચિંગમ છે, હા? લાવો ભાઈ લાવો, અમને હાફ ખવડાવી દે. લાવ વરસાદ જ છે. ખવડાવી દે. મને આપજો પાછળ. ઓહ. હું એવું નહીં કરું. હાની માની ખાયા કરે તેની વાત નહીં કરે. હું નહીં કરું. ના. અત્યારે હું પ્રાચી અને મયુર અમે જઈએ છીએ કેટ શૂટ માટે. કેટ શૂટ પટાવીએ, ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ એ બધું તમને આગળ વ્લોગમાં બતાવશું. તો વ્લોગમાં બની રહેજો. હું કે પ્રાચી? બરાબર ને મયુર? હા
અત્યારે આવ્યા છે માકણા ગામમાં ઝેરોક્સ કરાવવા માટે, જે આપણે એડ શૂટ કરવાનું છે તેની સ્ક્રિપ્ટની ઝેરોક્સ કરાવી લઈએ તો જરાક મજા આવે. કેમ છો? કેમ છો? મયુર બિચારો આખી રાત વેડિંગના વિડીયો એડિટ મારે ને ભાઈ દિવસના ઊંઘે. આપણી સ્ક્રિપ્ટ આવી ગયેલી છે એટલે હવે લોકેશન પર ગઈએ મસ્ત વિડીયો શૂટ મારીએ. અત્યારે આવ્યા છે કાકાના ઘરે, અહીંયા ચા નાસ્તો કરીએ ને પછી જઈશું અમે એડ શૂટ કરવા માટે. મયુર હું કહે, મયુર તો જ્યાં બેહેતા હોઈ જાય એથી જ પડી જાય, એમ તો પિક્ચર જ પડી જાય. આવતા મહિનાની 4 તારીખથી 9 તારીખ અમદાવાદની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટ થવાની છે ઇન્ફ્લુએન્સર લોકોની, જેમાં હું પણ જવાનો છું. તો અત્યારે એનું ઓક્શન ચાલે છે, લાઈવ ઓક્શન ચાલે છે યુટ્યુબ ઉપર. તો એમાં આપણું પણ નામ આવશે. જોઈએ આપણે કઈ રીતનું ઓક્શન છે ને શું ચાલે છે. જુઓ, ચાલો મોટિવેશનની જરૂર પડશે ત્યારે દીપભાઈ જ કામ લાગશે આમાં, બરાબર ને પ્રતીકભાઈ? 23 નંબર પેનિલ દેસાઈ. 23 પેનિલ દેસાઈ. પેનિલ દેસાઈ 311 કે ફોલોવર છે પેનિલ ભાઈના. યસ, ઓકે. આપણો નંબર આવી ગયો છે. જોઈએ આપણે કઈ ટીમમાં જઈએ છીએ. સો આમાં શરૂઆત થશે 50,000 થી અને બિડિંગ પર 10,000 રૂપિયા એક્સ્ટ્રા થશે રહેશે, એટલે 50,000. જે વધારે છે એના પર 10,000 રૂપિયા વધતા રહેશે. 50,000. ચલો 50,000 વેદાંતા 1. ચલો કમોન 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 પેનિલભાઈ. ચલો 50,000 1, 50,000 2. એનીવન ઇન્ટરેસ્ટેડ? 60,000. કમોન આર્મસ્ટ્રોંગ 60,000. વેરી નાઇસ. ચલો 60 70,000 80,000. વેરી નાઇસ. 90,000 1 lakh. વેરી નાઇસ. ચલો 1 લાખ નો આંકડો પહોંચ્યો. ચલો ચલો નાઇસ નાઇસ. આર્મસ્ટ્રોંગ 1,10,000. 1,10,000. 1,10,000. કમોન 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 કમોન. નેક્સ્ટ 1,10,000. રેમ્બો 1,10,000. रेम्बो 1,10,000. मेरे को क्या पूछ रहे हो? 1,10,000. 1,20,000. 1,20,000. 1,20,000. 1,20,000. 2. 1,20,000. 3. સોલ્ડ આઉટ. જોરદાર તાળી એવરીવન. પેનિલ દેસાઈ જે જઈ રહ્યા છે સાધના લિજેન્ડ્સમાં. સાધના લિજેન્ડ્સ. ઓકે. ભાઈ વિચારેલું નહીં હતું કે આટલો જલ્દી મારો નંબર આવશે ને આપણે સિલેક્ટ પણ થઈ ગયા. અત્યારે અમે એડ શૂટ કરીએ છીએ અને પ્રાચી છે તે સ્ક્રિપ્ટ યાદ કરે છે. પ્રાચી લોચા નહીં પડવા જોઈએ આજે, ફટાફટ યાદ કરી લે બરાબર, એટલે નીકળીએ આપણે થોડીક વારમાં. ને મયુર ક્યારનો હાથ દુખવે છે કારણ કે પ્રાચી ક્યારની લોચા પર લોચા મારે છે. લોચા ખાધા નથી ને એટલે લોચા લોચો ખાધો નથી એટલે લોચા મારે છે. એમ ચા ફટાફટ યાદ કર. આખા દિવસના થાકેલા હવે નાસ્તો કર્યો. પ્રાચીબેનનો નાસ્તો હજુ ચાલુ જ છે. अच्छा फेमस समोसा खाओगे? और ये हमारा कैमरामैन भी समोसा वमोसा खा के एकदम रेडी है. ठीक है, फटाफट पार्सल दे दो. હવે તીખું ખાઈને હવે આની મયુરને ઈચ્છા થઈ કે ગળ્યું ખાવાની, કે પેંડા ખવડાવવા કે પેંડા. આ મને એક આપો, રજવાડી લખેલ છે તે, અને એની બાજુવાળો છે તે બે આપો. તો અત્યારે વાગવામાં થયા છે 6:53, એટલે 7 વાગવાના. પોયરા છે તે 1:30 વાગ્યાના ઘરે આવી જાય અને અત્યારે બા હાથે કદાચ બહાર રમવા ગયા હોય ચિલ્ડ્રન પાર્કમાં. અને પ્રાચીને બહુ યાદ આવે છે એના લટ્ટુ મટ્ટુની, એટલે પ્રાચીએ એના માટે એનું ભાવતી વસ્તુ એક ખાવા માટે લઈ લીધી છે, સમોસા. સમોસા સમોસા. તો અમારી સાથે જોડાયેલા છે મયુર મવાલી, પ્રાચી પવાલી અને ફેનિલની કવ્વાલી. ટકલિયા. આજે થોડી લાવવાની, સારું લઈ આવવાને. આ પોયરાને એમ થાય જ નહીં કે ચાલ મા બાપ આવ્યા તો બહાર મળવા ગઈએ. મમ્મા દાદાની યાદ નહીં આવે? હેરાન કરવાનું
આ બાજુ ગમે આ બાજુ કિસી હેરાન કરવાનું બહુ ગમે. શું લાવ્યા મમ્મા દાદા મમ્મા દાદાને યાદ નહીં કર્યા હું યાદ કર્યું તું બટકા પડે તો યાદ કરવાનું. બટકા પડે તો યાદ કરવાનું. એવું છે મસ્તી કરાય મસ્તી કરતા હતા મસ્તી કરતા હતા હા તારા નેટવર્ક ની હતા પણ નવારા ની કરસામાં બધી વસ્તુમાં તારા network ની તો નહીં સંભળાય ને. समोसा लाइवा तो आज का दिन यहीं पे समाप्त होते हुए मयूर भाई द एडिटर शूटर अपने घर पे जाते हुए हेलमेट पहनते हुए पुलिस चालान काटते हुए હું કે એક ઓટો હજાર ભોગવો ને બસ એમ હવે પહેરીને જ ચાલ જાય તો પાછી ચિપકાવે હજારની सेफ्टी भी रही ना वो शुगर अच्छा अच्छा ठीक है चलो फिर मिलते ओके राम राम ઓકે બાય બાય તો આજનો દિવસ ક્યાં પતી ગયો ખબર જ નહીં પડી દોડધામમાં અને અત્યારે હું બેઠો છું ગ્રીવુ સાથે અને ગ્રીસુને છે તે પ્રાચી હોમવર્ક કરાવે છે અને અત્યારે હું એડિટિંગ કરવાનો છું આજનો વ્લોગ તો વિડીયો આ રીતના જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને ગ્રીવુ શું કરવાનું છે કરી દેજો હે કે પાછા આવી રીતના જ આપણા વિડીયો આવતા રહે પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય